દમદાર ખબરમાં જૂનાગઢથી મહત્વના સમાચાર સામે આવ્યા છે કે ત્યાંથી એક મોટી ખબર મળી છે। રાજ્યભરના 100 કલાકના વિશેષ કોમ્બિંગ કાર્યક્રમ અંતર્ગત સી ડિવિઝન પોલીસે અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે। લિસ્ટેડ પ્રોહિબિશન બુટલેગરો પોતાના ઘરેથી પાવર ચોરી કરતા હોવાની માહિતી મળતા તાત્કાલિક જીબીને સાથે રાખીને ગેરકાયદેસર વીજ જોડાણ કાપવામાં આવ્યા છે। બંને સામે કુલ 1,32,000 થી વધુનો દંડ ફટકારાયો છે। સાથે જ અસામાજિક તત્વોને પોલીસ સ્ટેશનમાં બોલાવી તેમની હાલની પ્રવૃત્તિઓ, મિલકત સંબંધિત વિગતો મેળવી અને આગામી દિવસોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ન કરવા કડક ચેતવણી અપાઈ છે। માનનીય ડીજીપી સાહેબ દ્વારા 100 કલાક અસામાજિક તત્વો આરોપીઓને કડક શિક્ષાત્મક કાર્યવાહી ભાગરૂપે સી ડિવિઝન પોલીસ સ્ટેશનનો ચાર્જ સંભાળતા આજરોજ મેં 16 અસામાજિક તત્વો કે જેઓ શરીર સંબંધી પ્રોહિબિશન ગુનામાં ગંભીર ગુનામાં સંકળાયેલા આરોપીઓને આજરોજ મેં સી ડિવિઝન પોલીસ સ્ટેશનનો ચાર્જ સંભાળતા અત્રે પોલીસ સ્ટેશને બોલાવેલ હતા, જેમાં